વરસાદ તો બહાર જબરજસ્ત ચાલુ થઈ ગયો. ઓકે દેવભાઈ, વરસાદ ચાલુ થયો છે ને? બહુ જબર ચાલુ થયો છે. એટલે હોળીઓ જોવા જેટલું બધા છે, આપણને બેવાની તાકાત નહીં. એક દાળ બેસી ગયા હતા કાદવમાં, એટલી બીક લાગી હતી, જોરદાર બીક લાગી. એટલે ટ્રાફિક તો જોવા જોરદાર જોમી છે. વરસાદ આવી ગયો હતો, વસ્તી ઘેરેડી. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફરીથી નવા વ્લોગની શરૂઆત કરીએ. તો ફેમિલી કાલે સાતમના મેળામાં ગયા હતા, આજે આઠમના મેળામાં જવાનું. આજે આઠમ એટલે કે જન્માષ્ટમી, એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવીને જવાનું મેળામાં. બીજો મેળો, કાલનો મેળાનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. અને આજનો કેવો લાગે એ બી કોમેન્ટ કરીને જણાવજો. અને ફેમિલી એક વાત તો જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો, એટલે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો. અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મેળામાં જવાનું ખબર પડી જશે. ચાલો મળીએ આગળ જઈએ. And I find myself wondering what did happen to the last 10. I ran away. તો ફેમિલી ફાઇનલી હવે મેળામાં ફરવા આવ્યા. કંઈનું કામ હતું, ગાડીનું કામ હતું, ગાડી ભરાતી હતી, પેસેન્જર ભરતા, એટલે બહુ મોડું થઈ ગયો. વાંધો આમાં દેવુભાઈ આવી જાય, કંઈ ના આવ્યા એ તો, પણ કંઈ ના ફરીને હવે મારા ઘાત હું પાછો લઈને આવ્યો એવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ને. જો ટ્રાફિક તો પૂરા પાટીએ છે. 5:30 થયા તો જો બાજુ 5:30 થયા તો ટ્રાફિક પૂરા પાડીએ છે. બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. એમાં દેવુભાઈ જો આગળ જોઈએ, ટ્રાફિક તો ફૂલ છે, દબાય. ઓકે દેવુભાઈ, ટ્રાફિક છે, ટ્રાફિક જબર નહીં યાર. ટ્રાફિક ખતરનાક છે, પોલીસની ગાડી આવે. બહુ ફરી લીધા દેવુભાઈ લાગે તરત જો પાણી બોટલ લઈ લીધી. લાવતા અહીંયા થોડો ઠપકા દો, થોડું જ આવી મારાથી આખું બોટલ પી ગયું. પૂરી આ વાળાના તરસે આવી ગઈ. હજુ નહીં કેમ એ અપ્પા કરે હું ખાધું નહીં ભાઈ દેવું ભાઈ. ફૂલ ટ્રાફિક. હોળીઓ જોવા જેટલું બધા છે, આપણને બેવાની તાકાત નહીં. એક દાળ બેસી ગયા હતા કાદવમાં, એટલી બીક લાગી હતી, જોરદાર બીક લાગી હતી. કારણ જો એટલું વધારે જાય. હા, છાતીના પાટીઓ મજબૂત હોય ને તો જ જવાય અંદર. શું કેવું નહીં? ઓમાય ના જવાય, ઓમાય ના જવાય, આખું તાકાત નહીં. પેલી આ બાજુ પેલી રાઈડ ચાલુ થઈ જવો, અને આ બાજુ આ બી ચાલુ હોય, આ બાજુ હોળીઓ બી ચાલુ હોય. આ તો જબરજસ્ત અંદર જાય પણ. હા ઓકે દેવભાઈ, તમે બેવું અંદર? તમારે તાકાત નહીં? તાકાત છે, આજમાં જોઈએ. તાને તો સવારે બે ગયા હતા ફેમિલી યાર, કંઈ ના આવ્યા હતા. રખડ કરે સવારોના. પૂરા ફાટી જશે એવું હોય ને, થાક લાગતો નહીં. 4 વાગ્યાના ફરે એમાં મને કંટાળો. 12 વાગ્યાના ફરે નહીં, એમાં ભૂખ્યા, ખાધું બાજુ નહીં. પહેલા ટિકિટમાં ચેલી લાઈન થઈ ગઈ. વરસાદ આવી ગયો, વરસાદના છોટા ચાલુ થઈ જાય. તમે લઈ વરસાદના છોટા ચાલુ થઈ જાય, વરસાદના છોટામાં મંડે કાવો ફટાફટ લડો. દેવું હોય અંદર હેડો મંદિર બાજુ. ફેમિલી વૈસા મહાદેવ મંદિર. કેલ્ક્યુલેટર દરેક વસ્તુના 10 રૂપિયા. ઇનામ ખોલો, નસીબ અજમાવો, ના લાગે તો પૈસા પાછા. 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા નંબર છે, ટિકિટ પેલો 10 રૂપિયા. ખાલી ના જાય, ખાલી જાય તો પૈસા પાછા. કોઈ બી આઈટમ લાગવાની. છોટા મંડે પબ્લિક વાળો થવા માંડી. જબરજસ્ત જો પબ્લિક વાળો થવા માંડી. પેલા બાજુ અંદર મંદિરના અંદર જવા માંડી. અને અમે આ પાસે અશોકભાઈની દુકાને ઉભા રહે. અશોકભાઈ આપણો ઓળખીતા છીએ થોડા. જો રમકડાની દુકાન છે. શું કહો દેવભાઈ?
વરસાદના છોટા આવ્યા જો પબ્લિક ગાડીઓ જબરજસ્ત સીન થઈ ગયો અમે આ બાજુ દુકાનમાં અંદર આવતા જો વરસાદ બહાર વધારે ચાલુ છે મસ્તી બધી અંદર થઈ છે ઘણા ખરા દુકાનમાં આવતા રહે જો વરસાદ તો બહાર જબરજસ્ત ચાલુ થઈ ગયો ઓકે દેવભાઈ વરસાદ ચાલુ થયો છે ને બહુ જબર ચાલુ થયો છે પબ્લિક પબ્લિક અંડરગ્રાઉન્ડ થઈ ગયો પબ્લિક અંડરગ્રાઉન્ડ થઈ ગયો હાલ જેટલી હજી કોઈ દેખાય છે જો માઇક બાઇક ચાલુ છે મેચ અંધારો જબરજસ્ત અંધારો છે વરસાદ હજી દાબીને આવશે શું કેવું દેવું દાબીને આવશે દાબીને વરસાદ આવશે એમ પબ્લિક પાછી હતી એટલી થઈ ગઈ આ બાજુ સેલ દબાઈને ચાલુ દેવું પેલી બાજુ ચકદોડો જો પબ્લિક તો પબ્લિક પૂરા પાટી ટ્રાફિક તો જોવા જોરદાર જોમી છે વરસાદ આવી ગયો હતા વસ્તી ઘેરેડી મજા ફોન આવ્યો તો આપવાને આવ્યા તા લે હા મને પેલા આવ્યા એટલે ભેગા થયા સુપરસ્ટાર નહીં વિક્રમ ઠાકોર આમાં લેટ જાણ કરા અમે જઈએ હવે લઈ એ ભાઈ ઓળખતા ના કહી દઉં મારા માસીનો છોકરો છે અહીંથી ખ્યાલ સુધી ટ્રાફિક જબર જોમી યાર જબરજસ્ત વરસાદ દાબીને ચાલુ થઈ ગયો તો વધાર્યો જબરજસ્ત એટલે વરસાદ આવવાની શક્યતા વધારો કેવો દેવભાઈ વરસાદ આવશે ને એટલે દેવભાઈ કે જતા રહ્યો ઘેર હવે જઈએ ઘેર કારણ કે વરસાદ બહુ આવી જશે પલાળ છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે તમે વરસાદ આવે એના કારણે બધી વસ્તી ગાડી અગિયાર એટલે જો ટ્રાફિક જબરજસ્ત થયો પાછા સાધારણ આપણી ગાડી હવે આગળ આવી કે નહીં અહીં ખબર નહીં જોઈ લો ટ્રાફિક તો જબરજસ્ત થઈ છે પૂરા પાટી ઠેઠ આ બાજુની અમારે ગાડી આવી ગઈ છે દેવ ગાડી આવી ગઈ ગાડી આવી જઈએ હવે જવું ઘેર પણ દેવુભાઈ કે આપણે ચોકડી ઉતરી જઈએ એમ કે શું થાય બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં લેવડો તા તો ફેમિલી ફાઇનલી ઘેર આવી ગયા જો અમારા દેવુભાઈ જશે ઘેર હા હું આવું મેં પહોંચ્યો ઘેર પપ્પા જશે ગાડી લઈને ગોમમાં પાછા આપણે ઉતરી ગયા છીએ જો અમારે પલળ્યું છે જબરજસ્ત પેન્ટે પલળ્યું છે ગારો થઈ જશે ગાઈ તો ફેમિલી આપણો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ આશા છે કે આપણો આજનો બ્લોગ તમને ગમે છે ગમે તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો જલ્દી 1000 પૂરા કરવાના લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ અને આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો જલ્દી સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય